હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે કોલિનિયરિટી પર ડિસ્કસ કર્યું હતું. આજના લેક્ચરનો આપણો ટોપિક છે પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર. પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર, બે સદિશોનો ગુણાકાર. બે સદિશોનો ગુણાકાર આપણે બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. એ સદિશોના ગુણાકારના રિઝલ્ટ ઉપર આધાર રાખે છે, એટલે કે એનો જવાબ કેવો આવે છે તેના ઉપર આધાર રાખે છે. એમાં પહેલો સ્કેલર પ્રોડક્ટ કે જેને આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ. અદિશ ગુણાકાર. સેકન્ડ વેક્ટર પ્રોડક્ટ. આ જે નામ છે તેના આન્સર પરથી છે, સદિશ ગુણાકાર. કે આ સ્કેલર પ્રોડક્ટને બીજું ડોટ પ્રોડક્ટ પણ કહેવામાં આવે. સ્કેલર પ્રોડક્ટને ડોટ પ્રોડક્ટ પણ કહેવામાં આવે. પહેલાં આપણે સ્કેલર પ્રોડક્ટ પર ચર્ચા કરીશું, પછી વેક્ટર પ્રોડક્ટ પર. આજનો આપણો ટોપિક આ રહેશે કે સ્કેલર પ્રોડક્ટ કઈ રીતે મળે, એની પ્રોપર્ટી શું છે, કઈ કઈ રીતે આપણે એપ્લાય કરી શકીએ, એની બધી ચર્ચા કરીએ. ઓકે, અહીંયા આ જે ટોપિક છે સ્કેલર પ્રોડક્ટ, એમાં તમને જે રિઝલ્ટન્ટ જવાબ આવે એ સ્કેલર હોય. સ્કેલર હોય એટલે એક સંખ્યા હોય, એમ 5, 6, 7, 8 આ રીતે કોઈ એક સંખ્યા હોય. અને વેક્ટર પ્રોડક્ટમાં જે આન્સર આવે, ક્રોસ પ્રોડક્ટ પણ કહી શકાય આને. વેક્ટર પ્રોડક્ટ ઇઝ ઓલ્સો નોન ફોર ક્રોસ પ્રોડક્ટ. અને ક્રોસ પ્રોડક્ટ પર કહી શકો તમે. ખ્યાલ આવ્યો? આમાં જે આન્સર આવે એ વેક્ટર આન્સર આવે. તો ચર્ચા કરીએ સ્કેલર પ્રોડક્ટ પર. પહેલું સ્કેલર પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ અથવા તો અદિશ ગુણાકાર. પહેલું તો તમને સિમ્પલ સ્કેલર પ્રોડક્ટ મેળવવો કઈ રીતે એની ચર્ચા કરી લઈ, પછી આપણે એનું ભૌમિતિક વર્ણન ને એ બધું પછી કરીશું. તો મેળવવા માટે તમને આ બે સદિશો આપેલા છે. એ બાર બરાબર આપેલું છે A1I A2J પ્લસ A3K. ઓકે, બી બાર બરાબર આપેલું છે B1I B2J B3K. તો આ વ્યાખ્યાયિત આ રીતે થશે. ખરેખર આની વ્યાખ્યા નથી, પણ આપણે આને મેળવવો કઈ રીતે તેની ટેકનિક છે મેથેમેટિકલી. વ્યાખ્યાયિત તો A બાર ડોટ B બાર બરાબર મોડ A મોડ B cos થીટા થાય, જેની આપણે ચર્ચા કરીએ હમણાં. તો A બાર અહીંયા શું આપેલું છે? A1 A2 A3 A1 A2 A3 ડોટ B1 B2 B3. ઓકે, તો A બાર ડોટ B બાર આ રીતે વ્યાખ્યાયિત થશે. A બાર ડોટ B બાર પ્રથમનો પ્રથમ સાથે ગુણાકાર, A1 B1 દ્વિતીયનો દ્વિતીય સાથે ગુણાકાર, વચ્ચે સરવાળો કરતો જવાનું, A2 B2 અને તૃતીયનો તૃતીય ઘટક સાથેનો ગુણાકાર A3 B3. આ રીતે તમે આને ગણતરી કરી શકો ડોટ પ્રોડક્ટની, જે તમે ફિઝિક્સમાં શીખી ગયા છો સારી રીતે. આ સ્કેલર પ્રોડક્ટ હતો. હવે આપણે એને વ્યાખ્યાયિત કરીએ. સપોઝ તમારે સ્કેલર પ્રોડક્ટ વ્યાખ્યાયિત કરવો છે, તો આ સદિશ A છે, A બાર છે, અને આ સદિશ B બાર છે, અને એમની વચ્ચેનો ખૂણો થીટા છે, લઘુકોણનું માપ. ઓકે, તો આ વ્યાખ્યાયિત કંઈક આ રીતે થશે. A બાર ડોટ B બાર ઇક્વલ્સ ટુ A બાર ડોટ B બાર ઇક્વલ્સ ટુ મોડ A બાર મોડ B બાર કોસ થીટા. આ રીતે વ્યાખ્યાયિત થશે. ચલો, આની ઉપરથી બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર પણ તમને મળી જાય. કોસ થીટા બરાબર શું થશે? અહીંયા કોસ થીટા બરાબર થશે A બાર ડોટ B બાર અપોન મોડ A બાર મોડ B બાર. થીટા એ બે સદિશ વચ્ચેનો ખૂણો છે, અને આ જે ખૂણો હશે તે 0 થી પાઈની વચ્ચે હશે. 0 થી પાઈની વચ્ચે. સપોઝ A બાર ડોટ B બાર બરાબર 0 છે. આની અંદર કેસ કરીએ. પ્રથમ કેસ A બાર ડોટ B બાર બરાબર 0 છે, તો અહીંયા A બાર ડોટ B બાર બરાબર 0 મૂકો, તો cos થીટા 0 થઈ જશે. તો થીટા બરાબર
π/2 આવશે. થીટા બરાબર π/2 એટલે પ્રથમ સદિશ દ્વિતીય સદિશને લંબ છે. A બાર ઇઝ એ પરપેન્ડિક્યુલર ટુ B બાર. જો બે સદિશ લંબ સાબિત કરવા હોય તો એનો ડોટ પ્રોડક્ટ 0 લઈ લેવાનો, મૂકી દેવાનો, અથવા તો સાબિત કરી દેવાનો. જો બે સદિશ લંબ આપેલા છે તો ડોટ પ્રોડક્ટ 0 લઈ લેવાનો, અને સાબિત કરવું છે તો આપણે A બાર ડોટ B બાર 0 સાબિત કરી દઈ એટલે બંને લંબ છે એવું સાબિત થઈ જાય. અહીંયા થીટા 90 ડિગ્રી આવશે આ કેસની અંદર. ખ્યાલ આવ્યો? પછી જો A બાર ડોટ B બાર A બાર ડોટ B બાર A બાર ડોટ B બાર ધન આવે છે, A બાર ડોટ B બાર ધન આવે તો છેદ તો ધન છે જ, તે દેખાય છેદ ધન છેદ તો આખું ધન થઈ જશે. તો કોસ થીટા ધન થઈ જવાનું, તો કોસ થીટા અહીંયા એમ લખી શકો ધન થઈ જશે. ઓકે, તો અહીંયા આ કેસની અંદર કોસ થીટા ધન થશે તો અહીંયા પ્રથમ અને દ્વિતીય ચરણ છે, આ બંને ચરણમાંથી કોસ થીટા ધન ક્યાં હોય તો કે પ્રથમ ચરણમાં, તો 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2, 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. A બાર ડોટ B બાર ધન હોય તો આ જે ખૂણો છે તે 0 થી π/2 ની વચ્ચે આવે. ચલો વિચારો, ખૂણો 0 ક્યારે આવે તો કે આ આખું 1 થવું જોઈએ, આખું 1 થવું જોઈએ. તો આની અંદર આપણે 1 આ ખૂણો 0 પણ સામેલ કરી શકીએ, કારણ કે આ 1 પણ થઈ શકે. 1 ક્યારે થાય? બંને 5 થઈ જાય, A બાર ડોટ B બાર પણ 5 થઈ જાય, અને મોડ A બાર મોડ B બાર પણ 5 થઈ જાય, એટલે A બાર ડોટ B બાર થશે તો ધન જ ને. તો આની અંદર 0 પણ ઇન્ક્લુડ કરી શકી. જો અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0 હોત ને તો અહીંયા π/2 આગળ પણ ઇક્વલ્સ ટુ આવે, કારણ કે જો A બાર ડોટ B બાર 0 થાત તો ખૂણો π/2 થવાની શક્યતા રહેત. ટૂંકમાં આમાં લઘુકોણ મળે તમને. ઓકે, A બાર ડોટ B બાર લેસ ધેન 0 ઋણ છે તો કોસ થીટા ઋણ થવાનું છે, તો અહીંયા ગુરુકોણ મળશે, તો તમને અહીંયા થીટા મળશે π/2 થી પાઈની વચ્ચે. થીટા તમારો આવશે π/2 થી પાઈની વચ્ચે. તો આપણે આની અંદર બે વસ્તુની ચર્ચા કરી. એક તો બે સદિશ વચ્ચેનો ખૂણો આ સૂત્રથી મળી શકે. બીજી ચર્ચા આપણે એ કરી કે બે સદિશોનો સ્કેલર પ્રોડક્ટ એટલે ડોટ પ્રોડક્ટ કઈ રીતે વ્યાખ્યાયિત થાય. અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરી દેવાનો. ઓકે, હવે આ ટાઈપના ક્વેશ્ચન આવે કે બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવો તો સિમ્પલ તમારા સૂત્ર ઉપયોગ કરવાનું રહેશે. ચલો આની ચર્ચા થોડી આગળ વધારીએ કે આનો ભૌમિતિક અર્થઘટન શું થાય તેના પર વાત કરીએ. ઓકે, જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્કેલર પ્રોડક્ટ ભૌમિતિક અર્થઘટન કરીએ. આનું શું થશે? ચલો અહીંયા સદિશ આપેલો છે, આ સદિશ આપેલો છે તમને B બાર, આ સદિશ આપેલો છે A બાર, આ બે સદિશ આપેલા છે. બંને વચ્ચેનો એંગલ થીટા છે, બંને વચ્ચેનો એંગલ થીટા છે. ઓકે, આ સદિશ B બાર છે, આ સદિશ A બાર છે, આ સદિશ A બાર છે, અહીંથી અહીંયા સુધીનો. ચલો હવે આ O છે, O અહીંયા, અહીંથી આના ઉપર તમે પ્રક્ષેપ દોરો, પ્રક્ષેપ, તો આ થઈ જશે L. આ નામ આપી દીધું, ખાલી બિંદુનું નામ. હવે આ જે માપ છે ને OL માપ આકૃતિમાં દેખાય છે ને, એને એમ કહેવાય B બારનો A બાર પરનો પ્રક્ષેપ. એને શું વચાય? B બારનો A બાર પરનો પ્રક્ષેપ. આવું તમે વાંચી શકો OL માપને. એવી જ રીતે અહીંથી અહીંયા પણ પ્રક્ષેપ પડી શકે, A બારનો B બાર પરનો પ્રક્ષેપ. ચલો આની ચર્ચા કરીએ. હવે આની લેન્થ, આટલી લેન્થ શું થશે? આટલો સદિશ B બાર છે તો આ જે લેન્થ છે, આટલી લેન્થ, આ જે સદિશ છે તે B બાર છે. આ સદિશ કયો છે? B બાર છે આ સદિશ. હવે આ જે લેન્થ છે, આ લેન્થ થશે મોડ B બાર. આટલી લંબાઈ મોડ B બાર થશે. મેગ્નિટ્યુડ સદિશનું માન એટલે એની લંબાઈ. હવે અહીંયા સુધીની લંબાઈ મોડ A બાર થાય, અહીંયા સુધીની લંબાઈ મોડ A બાર થાય.
ખ્યાલ છે? અહીંયા સુધીની લંબાઈ મોડ એ બાર થાય. પરંતુ મારે અહીંયા આ માપ જોતું છે, OL માપ જોતું છે. OL માપ જોતું છે. OL એટલે શું થશે? અહીંયા OL એટલે અહીંયા આ રીતે લખી શકશો તમે. OL એટલે મોડ બી બાર કોસ થીટા, મોડ બી બાર કોસ થીટા. આ રીતે તમે લખી શકો OL ને. દેખાય છે? OL માપને કઈ રીતે જુઓ? આ ત્રિકોણ દેખાય છે તમને? એમાં કોસ થીટા શું થશે? કોસ થીટા બરાબર પાસેની બાજુ કોણ છે? OL ના છેદમાં કર્ણ. કર્ણ કોણ થશે? મોડ બી બાર. સિમ્પલ સૂત્ર વાપર્યું છે, આ સૂત્ર નથી વાપર્યું. આપણે જે પાસેની બાજુના છેદમાં કર્ણ આવે ને તે યુઝ કરેલું છે. દેખાય? એટલે અહીંયા OL થશે મોડ બી બાર ઇન્ટુ કોસ થીટા. OL મોડ બી બાર ઇન્ટુ કોસ થીટા. ચલો હવે આપણે વાત કરીએ અહીંયા કોસ થીટાનું સૂત્ર મૂકી દઈએ. અહીંયા OL ઇક્વલ્સ ટુ મોડ બી બાર કોસ થીટાનું સૂત્ર શું હતું આપણી પાસે? A બાર ડોટ બી બાર અપોન મોડ A બાર મોડ બી બાર. ઓકે, મોડ બી બાર કેન્સલ થઈ જશે અહીંથી. તો A બાર ડોટ બી બાર બરાબર શું આવશે? A બાર ડોટ બી બાર બરાબર શું આવશે? A બાર ડોટ બી બાર બરાબર આવશે મોડ A બાર ઇન્ટુ OL, મોડ A બાર ઇન્ટુ OL. તો આને હું લખી શકું A બાર ડોટ બી બાર બરાબર મોડ A બાર એટલે મેગ્નિટ્યુડ ઓફ A બાર ઇન્ટુ OL નો અર્થ શું થશે? OL નો અર્થ શું કીધું હતું? સદિશ બી બારનો સદિશ A બાર પરનો પ્રક્ષેપ. આ પ્રક્ષેપ સદિશ કહેવાય. અને પ્રક્ષેપ એટલે આ લેન્થ. પ્રક્ષેપ સદિશ એટલો જ થશે પણ એને સદિશ સ્વરૂપે દર્શાવાય. ખાલી પ્રોજેક્શન લખો તો એ લેન્થ થાય. ઓકે, તો આને એમ કહેવાય કે પ્રોજેક્શન ઓફ પેલો પ્રોજેક્શન વેક્ટર થાય. પ્રોજેક્શન ઓફ બી બાર ઓન A બાર, બી બાર ઓન A બાર, બી બારનો A બાર પરનો પ્રક્ષેપ એટલે એ લેન્થ આવશે. ચલો ઓકે, હવે વાત કરીએ આમાં આપણે પ્રક્ષેપનું સૂત્ર તારવી લઈએ. તો પ્રક્ષેપનું સૂત્ર જુઓ અહીંયા આવી ગયું. આપણી પાસે OL હતો ને અને પ્રોજેક્શન ઓફ બી બાર ઓન A બાર એટલે બી બારનો A બાર પરનો પ્રક્ષેપ એને આ રીતે દર્શાવાય. પ્રોજેક્શન ઓફ બી બાર ઓન A બાર. જે સદિશ પર હોય તે અહીંયા આવશે અને જે સદિશનો પ્રક્ષેપ હોય તે અહીંયા આવશે. તો આ જે હતું તેને આ રીતે આ જ વસ્તુ છે. આને પણ તમે આમ કહી શકો પ્રોજેક્શન ઓફ બી બાર ઓન A બાર. આ રીતે દર્શાવી શકો. ઓકે, ચલો હવે આનું સૂત્ર શું થશે? OLનું A બાર ડોટ બી બાર, A બાર ડોટ બી બાર, A બાર ડોટ બી બાર અપોન મોડ A બાર, A બાર ડોટ બી બાર અપોન મોડ A બાર. કોનો? બી બારનો A બાર પરનો પ્રક્ષેપ. જેના પર હોય તે સદિશ અહીંયા રાખવાનો. ખ્યાલ આવી ગયો? હવે આપણે વાત કરીએ, બીજું સૂત્ર પણ લખી જ દઈએ અહીંયા. પ્રોજેક્શન A બાર ઓન બી બાર. તે કઈ રીતે મળશે? તમારે અહીંથી અહીંયા પ્રોજેક્શન દોરવાનો, આમ લંબ દોરવાનો, આ સદિશને લંબાવીને. ઓકે, સાબિતી આ જ રહેશે પણ આના ઉપરથી અનુકરણ કરીને લખી દઈએ. અહીંયા આવશે A બાર ડોટ બી બાર અપોન મોડ બી બાર. આ શું છે? આ જે સૂત્ર છે આ બી બારનો A બાર પરનો પ્રક્ષેપ છે. બી બારનો A બાર પરનો પ્રક્ષેપ. અને આ જે સૂત્ર છે આ સૂત્ર A બારનો બી બાર પરનો પ્રક્ષેપ છે. A બારનો બી બાર પરનો પ્રક્ષેપ. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો, પ્રોજેક્શન આવી ગયા. તમે બી બારથી A બાર પર પ્રોજેક્શન પાડી શકો ને અહીંથી અહીંયા પણ પ્રોજેક્શન પાડી શકો. ખ્યાલ આવે? અને આ સૂત્ર તારવવું હોય તો આ સદિશને ઉલટા રાખી દો ને અહીંયા A બાર લઈ લો ને અહીંયા બી બાર લઈ લો તો પણ તારવાઈ જશે. પણ તારવણી ઇમ્પોર્ટન્ટ નથી. અર્થ ખબર હોવી જોઈએ કે ક્યારે કયું સૂત્ર વાપરવાનું છે. ઓકે, ચલો આ જે આવશે પ્રક્ષેપ એ લેન્થ હશે, સદિશ નહીં હોય. આ જે માપ હશે ને આ માપ એ OL માપ હશે. એવી જ રીતે અહીંથી તમે અહીંયા લંબ દોરશો આ સદિશ પર, અહીંથી તમે આ સદિશ પર લંબ દોરો. ધારો કે
આ રીતે. તો આ માપ હશે તે આ માપ હશે. ખ્યાલ આવે તમને? એટલે હવે આપણે મેળવીએ પ્રક્ષેપ સદિશ, કમ્પોનન્ટ ઓફ પ્રોજેક્શન વેક્ટર જેને કહેવાય. આ ઓએલનું માપ આપણે મળી ગયું. ઓએલનું માપ કેટલું છે? ઓએલનું માપ છે a બાર ડોટ b બાર અપોન મોડ a બાર. પણ મારે આ સદિશ જોતો છે, કમ્પોનન્ટ જોતો છે, આ સદિશ જોતો છે, આ કમ્પોનન્ટ. ઓએલ સદિશ કઈ રીતે મળે? ઓએલ સદિશ મેળવવા માટે ચલો ઓએલનું માપ તમે કેટલું લીધું? ઓએલનું માપ હોય કોઈ પણ સદિશ મેળવવો હોય, સમજો કે આ સદિશ છે, અહીંયા a બાર છે અને આનું માપ 5 છે. તો આ સદિશ તમે કઈ રીતે મેળવો? માપ ખબર છે તો સદિશ કઈ રીતે મેળવો? તો હવે આને જો મારે સદિશ બનાવવું હોય તો મારે આને દિશા આપવી પડે, કારણ કે એની પાસે મેગ્નિટ્યુડ એટલે માપ તો છે જ. તો આને દિશા કોણ આપે? તો એ કોને સમાંતર છે અથવા તો કયા સદિશ પર છે? આટલો જે આ રેખાખંડ છે તેને દિશા આપવી હોય તો ધારો કે આપણે ખબર છે આ બે સમાંતર સદિશ હોય તો આ બંનેની દિશા સરખી જ થાય. એવી રીતે અથવા તો આ સદિશ આના પર છે તો પણ બંનેની દિશા સરખી જ થાય. તો અહીંયા આ જે સદિશ છે તે a બાર પર છે, તો a બાર અને આની દિશા સરખી થશે. તો આ ભાઈ a બાર પાસેથી દિશા માગશે, તો a બાર એને કઈ રીતે એની દિશા આપશે? a બાર એને કઈ રીતે એની દિશા આપે? એના એકમ સદિશથી. તો આ જે માપ થશે એ થશે 5a કેરેટ. ખ્યાલ આવ્યો? માપ નહીં, સોરી, આ જે સદિશ થશે એ કોઈ પણ સદિશની દિશા જોતી હોય તો જોવાનું, જેમ કે આ ઓએલ છે તે કયા સદિશ પર છે? a બાર પર છે. અહીંથી અહીંયા સુધીનો a બાર છે. તમને એમ લાગતું હોય કે આ ઓએલ એટલું જ a બાર છે તો અહીંયા ભૂસી નાખજો. અહીંથી અહીંયા સુધીનો આખો a બાર સદિશ છે આ. ખ્યાલ આવ્યો? અને આટલું જે માપ હતું ઓએલ માપ કેટલું થતું? મોડ b બાર કોસ થીટા. આ એનું માપ આવ્યું. હવે મારે ઓએલ સદિશ જોતો છે. આ ઓએલ સદિશ જોતો છે. તો ઓએલ સદિશ કઈ રીતે મળે? ઓએલ સદિશ મારે આ રીતે મળશે, જુઓ, જેને આપણે પ્રક્ષેપ સદિશ પણ કહી શકીએ. પ્રોજેક્શન વેક્ટર, પ્રક્ષેપ સદિશ જોતો છે આપણે, કે જેને કમ્પોનન્ટ વેક્ટર પણ કહી શકો. તો તે કોણ છે? ઓએલ છે. એક આપણે મેળવશું ને બીજો એના ઉપરથી લખી નાખશું. ઓએલ જોતો છે તો ઓએલનું પહેલાં માપ લખો, મોડ b બાર કોસ થીટા, મોડ b બાર કોસ થીટા. ઓકે, માપ લખ્યું. હવે તે કયા સદિશ પર છે એની દિશા લેશે? તે a બાર પર છે તો a બાર એને દિશા આપશે. કઈ રીતે આપશે? એના એકમ સદિશ પરથી. તો આ થશે a કેરેટ. ખ્યાલ આવ્યો? ચલો, તો અહીંયા ઓએલ થશે મોડ a બાર કોસ થીટા, મોડ a બાર કોસ થીટા. ઓકે, a કેરેટ એટલે શું થશે? a બાર અપોન પેલા કોસ થીટાની કિંમત મૂકી દઈએ ને આપણે, એટલે ઓએલ સદિશ પરફેક્ટ જ આપણી પાસે આવી જાય. ઓકે, તો કોસ થીટાની કિંમત a બાર અપોન મોડ a બાર ડોટ b બાર અપોન મોડ a બાર મોડ b બાર, અને a કેરેટ એટલે a બાર અપોન મોડ a બાર. તો મોડ b બાર ઉડી જશે. ઓકે, તો ઓએલ એટલે સદિશ b બારનો સદિશ a બાર પરનો પ્રક્ષેપ આ થશે. પ્રક્ષેપ એટલે લેન્થ થશે ને પ્રક્ષેપ સદિશ આ થશે જે મેં મેળવો એ. શું થશે? a બાર ડોટ b બાર અપોન મોડ a બાર સ્ક્વેર ઇન્ટુ a બાર. આ એ જ થયું. આ લેન્થ કેટલી થઈ હતી? એટલી થઈ હતી, એને a કેરેટ વડે ગુણી દીધું. હવે સદિશ a બારનો સદિશ b બાર પરનો પ્રક્ષેપ સદિશ. તો એ થશે a બાર ડોટ b બાર અપોન મોડ b બાર સ્ક્વેર, અને અહીંયા આવશે b બાર. જે તમે મેળવી લેજો આ ઓલ્ટરનેટ કરીને. ઓકે, અથવા અહીંથી અહીંયા પ્રક્ષેપ દોરીને પણ મેળવી શકો. ઓકે, ચલો, આ સદિશ આવી ગયો ને અહીંયા જે લંબ દોરો તે સદિશ પણ આવી ગયો. હવે એક કામ કરો,
આપણે હવે આની અંદર આ સદિશ છે એની દિશા આ રીતે હશે, આ સદિશની દિશા આ રીતે હશે, OL સદિશની દિશા. હવે જુઓ, હવે આપણે આમાં આ લંબ સદિશ પણ મેળવી લઈએ, લંબ સદિશ પણ મેળવી લઈએ. દેખાય છે આ લંબ સદિશ? લંબ સદિશ મેળવવા માટે એની દિશા હું આ રીતે રાખું, આ OL અહીંયા M આપી દઉં, તો ત્રિકોણ OLM માં ત્રિકોણનો નિયમ લગાડો. જુઓ આ એકબીજાને ફોલો કરે છે આ બંને, તો આ એનો પરિણામી સદિશ થશે, વિરુદ્ધ દિશામાં મૂકેલો છે. તો OM બરાબર શું થઈ જશે? OM બરાબર OL, આ પરિણામી સદિશ આ છે તો આ બંનેનો સરવાળો થશે OL પ્લસ LM, OL પ્લસ LM. ચલો OM એટલે શું છે? OM એટલે B બાર, અને OL સદિશ આ રહ્યો, આ OL સદિશ છે. તો OL સદિશ છે A બાર ડોટ B બાર મોડ A બાર સ્ક્વેર અને અહીંયા A બાર, અને LM તો આપણે મેળવવાનું છે. તો LM સદિશ આવશે, LM સદિશ B બાર માઇનસ A બાર ડોટ B બાર અપોન મોડ A બાર સ્ક્વેર A બાર. ઓકે, આ લંબ સદિશ LM આવી ગયો. એવી રીતે અહીંનો સદિશ પણ તમે મેળવી શકો. ખ્યાલ આવ્યો? અને બીજી વસ્તુ મેં અહીંયા શું કર્યું જુઓ, તમે સમજી શકો. આ B બારના મેં બે ભાગ કરી દીધા, B બારને મેં બે ભાગમાં વેચી દીધો. કયા ભાગમાં? કે એક જે એની સાથે થીટા ખૂણો બનાવતો હોય અને બીજો કે જે એને લંબ હોય, એના કમ્પોનન્ટમાં વેચી દીધો. ખ્યાલ આવ્યો? આ LM શું હતો? તો કે આ સદિશમાંથી અહીંયા જે લંબ દોર્યો હતો તે, તો એવી રીતે આ સદિશમાંથી અહીંયા લંબ દોરો, તેનું સૂત્ર શું થાય? A બાર માઇનસ A બાર ડોટ B બાર અપોન મોડ B બાર સ્ક્વેર, અહીંયા B બાર. ક્યાં? આ નીચેના સદિશમાંથી અહીંયા લંબ દોરો તે. ઓકે, એ તમે તારવી લેજો, એટલું કોપી કરો. ઓકે, આગળ વાત કરીએ. અથવા અહીંયા તમે જુઓ, આવું પણ કહી શકો કે સદિશ B બારના બે ભાગ કર્યા. કયા બે ભાગ? કે જે A બારને સમાંતર સદિશ OL થાય, A બારને સમાંતર સદિશ OL, અને એક A બારને લંબ હોય. આવો સવાલ પૂછે કે B બારના બે ભાગ કરો કે જે A બારને એક સદિશ સમાંતર હોય અને એક લંબ હોય, તો આ રીતે ભાગ કરી શકાય. એક ક્વેશ્ચન જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, આ ટાઈપનો, એટલે એ ટોપિક કમ્પ્લીટ થતો છે. ઓકે, ચલો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન આપેલો છે કંઈક આ રીતે. કે સદિશ A બાર ઇઝ ઇક્વલ્સ ટુ 5i માઇનસ 2j પ્લસ 5k ને બે સદિશોના સરવાળા સ્વરૂપે દર્શાવો કે જેથી એક સદિશ B બારને સમાંતર થાય
અને બીજો સદિશ બી બારને લંબ થાય. ઓકે, રકમ જુઓ વ્યવસ્થિત કે સદિશ એ બારના બે ટુકડા કરવાના, જેમ આપણે 5ના બે ટુકડા કરીએ ને 3 + 2, અથવા તો કોઈ પણ બે ટુકડા કરી શકીએ એમ, એ રીતે એ બારના બે ટુકડા કરવાના છે. તો જે ટુકડા કરવાના છે તે અહીંયા રાખીએ. ઓકે, ને એક સદિશ આ છે, ટુકડા કરવાનો હોય અહીંયા સદિશ રાખી દેવાનો એ બાર. ઓકે, અહીંયા O, આ L, આ M. ઓકે, આ સદિશ બી બાર દેખાણું. એ બારના જુઓ અહીંયા આ સદિશ OL બાર થઈ ગયો, આ સદિશ LM બાર. એ બારના મેં બે ટુકડા કરી નાખ્યા, OL અને LM. એ બાર એટલે કોણ છે? OM બાર. OM બારના મેં બે ટુકડા ક્યાં કરી નાખ્યા? OL દેખાય છે, OL પ્લસ LM. હવે જેમાં OL જે છે એક ટુકડો, જુઓ ઓટોમેટિકલી બી બારને સમાંતર થઈ ગયો, થઈ ગયો. અને LM જે છે, LM તે બી બારને જુઓ કેવો થઈ ગયો, લંબ થઈ ગયો. ખ્યાલ આવ્યો? હમણાં જે થિયરી એક્સપ્લેન કરી હતી એ જ હતી. એક સદિશને બે ટુકડા એ રીતે થાય કે બી બારને એક ટુકડો સમાંતર થાય ને બીજો ટુકડો લંબ થાય. કાટકોણ ત્રિકોણનો નિયમ વાપરો છે. હવે તમારે મેળવવાનું OL અને LM. તો OL નું સૂત્ર શું થાય? OL જોજો અહીંયા એ બારનો બી બાર પર છે, જોજો સદિશ એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ છે, અને અહીંયા અલગ હતું, બી બારનો એ બાર પર હતું. OL એટલે શું થાય? એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ. શું થતો હતો? બોલો, એ બાર ડોટ બી બાર અપોન મોડ બી બાર સ્ક્વેર, અને અહીંયા બી બાર. ચલો આ મેળવી લો આમાં કિંમતો મૂકીને. તો એ બાર કેટલો છે? 5 - 2 5 ડોટ બી બાર રકમમાં આપેલો છે 1 મિનિટ. બી બાર અહીંયા બી બાર આપેલો છે 3i + k. બી બાર આપેલો છે 3i + k, કે જ્યાં બી બાર બરાબર 3i + k. ઓકે, એટલે કે 301 અપોન આખો કૌંસ થશે આ રીતે, કારણ કે આ આખું અદિશ મૂલ્ય થશે, મોડ બી બાર સ્ક્વેર એટલે √9 + 0 + 1 મોડ બી બાર સ્ક્વેર. ઓકે, અને અહીંયા બી બારની કિંમત શું છે? બી બારની કિંમત છે 301, ગુણાકારમાં છે. ચલો અહીંયા થઈ જશે. આ જે આપણે વ્યાખ્યાયિત કરવાનું બાકી છે ખરેખર, પણ તમને ખ્યાલ આવી જશે. આજે છે એ સંખ્યા થશે આખી, અને સંખ્યાનો સદિશ હારે ગુણાકાર કઈ રીતે થાય ખ્યાલ જ છે. ઉપર થઈ જશે 15 અંશમાં 15 - 0 + 5 ના છેદમાં √10. ઓકે, તો આ થઈ જશે 301. તો અહીંયા આવશે 20 / √10, 20 / √10. સોરી, અહીંયા મોડ બી બાર સ્ક્વેર છે. મોડ બી બાર સ્ક્વેર છે તો રૂટ આવવાની શક્યતા નથી. ઓકે, 301. તો અહીંયા 2 એટલે 602 થઈ જશે. ઓકે, આ કેવો સદિશ આવ્યો કે જે બી બારને સમાંતર છે. હવે બી બારને લંબ સદિશ LM શું થશે? LM એટલે પરિણામી સદિશ એ બારમાંથી OL બાદ કરી દેવાનો. તો એ બાર કોણ છે? 5 - 2 5, અને OL સદિશ શું આવ્યો? OL આપણે આવી ગયો છે આ 602. સૂત્ર મૂકવાની જરૂર નથી, સૂત્ર આમ પણ તમને ખબર છે. અહીંયા LM નું સૂત્ર શું થશે? તો કે એ બાર - એ બાર ડોટ બી બાર અપોન મોડ બી બાર સ્ક્વેર, આ કેસમાં
પહેલા કેસમાં અલગ હતું, મોડ બી બાર, સોરી ઓનલી બી બાર. 5 - 6 -1 -2 -0 -2 5 -2 3. ઓકે, હવે જુઓ અહીંયા મેં સદિશના બે ટુકડા કરી દીધા એ બારના. 5 - 2 5, એના બે ટુકડા આ રીતે કર્યા, આને બે ટુકડા દર્શાવી દીધા. પહેલો ટુકડો આ 602 પ્લસ બીજો ટુકડો -1 -2 -3, સોરી +3. ચેક કરી લેવાનું આવે છે કે નહીં. હવે આ જે ટુકડો છે તે બી બારને પેરેલલ હશે અને આ જે ટુકડો છે તે બી બારને લંબ હશે. પેરેલલ હોય એટલે તમને ખબર છે કોમન આવે ને બીજો સદિશ બની જાય, અને લંબ હોય એટલે મેં શું કીધું, ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. આ બેનો ડોટ પ્રોડક્ટ કરો તો -5 માઇનસ અહીંયા થશે -4 સોરી બી બારને એટલે બી બારને લંબ થવો જોઈએ. તો બી બાર શું છે 301, તો -3 + 3 થઈ જશે ડોટ પ્રોડક્ટ 0. ઓકે, કોપી કરો એટલું.